લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા નવા 3 કાયદાઓની જાણકારી અને માર્ગદર્શન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. સાણંદ એમપીએમસી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો. સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રાઠોડના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. કાયદાના નિષ્ણાંત એડવોકેટ સુરેન્દ્રસિંહ સોલંકી અને દિલીપસિંહ બારડે કાયદા વિશે સમજ આપી સાણંદની જાહેર જનતાને માર્ગદર્શન આપીને જાગૃત કર્યા હતા. સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રાઠોડ દ્વારા કાયદા અને પોલીસ કામગીરી પર વધુ પ્રકાશ પાડવામાં આવેલ. બ્રિટિશ કાળના કાયદા હવે થયા ભૂતકાળ. 1 જુલાઈથી ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે. આથી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ. આ 3 નવા કાયદાના અમલ પછી ઘણા નિયમો બદલાશે. આમાં ઘણા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિભાગ બદલવામાં આવ્યા છે અને કેટલાક દૂર કરવામાં આવ્યા છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં આજથી ભારતીય ન્યાયિક સંહિતા 1860માં બનેલી આઈપીસીનું સ્થાન લેશે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 1898માં બનેલ સીઆરપીસીનું સ્થાન લેશે અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા આજથી અમલી. ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ્ય અધિનિયમ કોઈપણ પોલીસ મથકે 0 એફઆઈઆર કરી શકાશે. આઈપીસીની કલમોને 511થી ઘટાડી 358 કરાઈ. આજથી હત્યા, મારામારી, દુષ્કર્મ સહિતના ગુનાની કલમો બદલાઈ. જ્યારે સીઆરપીસીમાં કુલ 484 વિભાગો હતા, ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસમાં 531 વિભાગો હતા. આમાં ઓડિયો વિડિયો એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એકત્ર કરાયેલ પુરાવાઓને મહત્વ આપવામાં આવ્યું છે. નવા કાયદા લાગુ થયા બાદ સામાન્ય માણસ, પોલીસ, વકીલો અને કોર્ટની કામગીરીમાં ઘણો બદલાવ આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બ્યુરો રિપોર્ટ, ગુલાબ બૌદ્ધ, સાણંદ.